આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ આચરતી મિલનદરજી ગેંગના વધુ 2 શખ્સોની ધરપકડ. 2 સાયબર ક્રાઇમ સેલ દ્વારા વરાછાથી ધરપકડ કરાઈ. 1.5 વર્ષથી આરોપીઓ પોલીસ પકડથી ફરાર હતા. વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઘસીટોકનો ગુનો દાખલ કર્યો. ગેંગના 17 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને અગાઉ ધરપકડ કરી, જેમાં હાલ ઝડપાયેલા આરોપીઓ ફરાર હતા. સમગ્ર ગેંગ દુબઈ બેઠા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ચલાવતા, જે ગેંગનો મુખ્ય માસ્ટર માઇન્ડ મિલનદરજી હતો. હાલ મયુર ઉર્ફ બેરિયો, દયાળભાઈ ડુંગરભાઈ કાકડિયા, વિશાલ ઉર્ફ ગોળી, ભરતભાઈ મોહનભાઈ ગોધાણીની ધરપકડ કરાઈ છે. ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક ઘસીટોકનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલનદરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે. અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા, એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે. અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે. અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કિટો મળ્યું છે, તો એના સામે 1800થી વધારે NCRB કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે. વધુ તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલે હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.